અત્યારના જો જે લોંગ ટર્મ ઇન્વેસ્ટર છે એની વાત કરીએ, શોર્ટ ટર્મ ઇન્વેસ્ટર કે ટ્રેડર્સ માટે હમણાં એક ખાસી વોલેટાઇલ સિચ્યુએશન છે, પણ લોંગ ટર્મની અગર જો વાત કરીએ તો તમે કયા ડિફેન્સિવ અને ડોમેસ્ટિક ફેસિંગ, રાઈટ? હવે ફાર્માને અગર આપણે લઈએ તો મે બી એપીઆઈ તમે એક અલગ રાખો, બિકોઝ વી ડોન્ટ નો કે કઈ રીતના અહીંયા આવી શકે છે ટેરિફ સ્ટ્રક્ચર. પણ હેલ્થ કેર અને ડાયગ્નોસ્ટિક પર જો નજર કરીએ તો યસ, જેમ તમે જ મેન્શન કર્યું કે અહીંયા આપણે એક ગ્રોથ જોઈ શકીએ છીએ, અને જે રીતના હમણાં હબ પણ બની રહ્યો છે, ઘણા બધા બીજા દેશોથી પણ અહીંયા સારવાર માટે આવતા હોય છે. અને અહીંયા જે અપ્રિસિએશન આપણે જોયું છે એ ક્વાઇટ એનું જે અપમૂવ છે ખાસો મોટો સારો રહ્યો છે. કઈ રીતના તમે અહીંયા બાયફર્કેટ કરશો, ને જો પહેલાં જો તમારે ઇન્વેસ્ટ કરવું હોય એઝ અ ફાર્મા સેક્ટર એઝ અ હોલ, તમે કયા વર્ટિકલમાં કરશો? So I think within these 3-4 verticals that are there, pharma clearly healthcare overall જોઈએ તો diagnostics is one. Reasonably stable એમાં આપણે performance જોઈએ છે. કોવિડ વખતે obviously diagnostic business was booming. એના પછી સિમિલર ગ્રોથ નથી આવ્યો, એક માર્જિનલ સ્લોડાઉન જેવું છે, બટ એટલીસ્ટ દેટ ઇઝ વન સ્પેસ જેમાં એક કોન્સ્ટન્ટ ગ્રોથ આપણે જોઈ શકીએ છીએ. હોસ્પિટલ્સ ઇઝ અનધર, જ્યાં આપણે સારું એવું એક્સપેન્શન જોયું છે, નંબર ઓફ બેડ્સ ઇન્ક્રીઝ થતા જોયા છે. ઇન સર્ટન કેસીસ આપણે ગ્લોબલ એક્સપેન્શન પણ થતું જોયું છે, અને જે રીતે હેલ્થકેરનું સ્પેન્ડિંગ ઇન્ક્રીમેન્ટલી થઈ રહ્યું છે. આઈ થિંક દેટ ઇઝ અનધર સ્પેસ જે લાર્જલી ડોમેસ્ટિક ડિપેન્ડન્ટ છે, એટલીસ્ટ 95-98%, અને એમાં એક ઓબ્વિયસ ગ્રોથ આપણે જોઈશું આગળ જઈને પણ. આઈ થિંક વિધિન ફાર્માસ્યુટિકલ્સ અગેન CDMO સ્પેસ છે, એમાં પણ આપણે સારું એવું ગ્રોથ જોયો છે, સારી એવી ડિમાન્ડ જોઈ છે. કંપનીઝ જે એના પર જેમાં મોટો ફાળો છે રેવન્યુઝનો, એમાં આપણે સારું ગ્રોથ જોયું છે, એક્સપેન્શન પણ જોયું છે, અને પ્રોફિટેબિલિટી પણ સારી જોઈ છે. એટલે એક બ્રોડલી આ બધા વર્ટિકલ્સ છે. ટેરિફનું ઓફકોર્સ જે યુએસમાં એક્સપોર્ટ થાય છે એના પર કેટલો ઇમ્પેક્ટ આવે છે એ જોવું વધારે જરૂરી છે. પણ અધર દેન દેટ જે આ બધા બીજા વર્ટિકલ્સ છે, એમાં ઓવરઓલ હેલ્થકેર એન્ડ ફાર્માસ્યુટિકલ સેક્ટર્સમાં આગળ જઈને સારો એવો ગ્રોથ દેખાય છે. તમે કહ્યું કન્ઝમ્પશન, અહીંયા આપણે એક સારું એવું પિકઅપ જોઈ રહ્યા છીએ. જો સ્ટેપલ કન્ઝમ્પશન જોઈએ તો જે રૂરલ એરિયાઝમાંથી છે એ વધારે સારું આવી રહ્યું છે અર્બન એરિયાઝ કરતાં. ડિસ્ક્રિશનરી સ્પેન્ડિંગ જો જોઈએ તો એ અર્બન એરિયામાં વધારે છે. પણ આગળ જતાં કઈ રીતના તમે સિનારીઓ જોઈ રહ્યા છો? શું આ ટ્રેન્ડ કાયમ થતાં જોઈ રહ્યા છો? ક્યાં સુધારો આવી શકે છે રૂરલ જો જોઈએ તો? કારણ કે વ્હીકલ્સ અગર જોઈએ તો ટુ વ્હીલરનું એક સારું પરફોર્મન્સ રહ્યું છે, પણ કઈ રીતના તમે અહીંયા બાયફર્કેટ કરશો જો તમારે આ FMCGમાં જો રોકાણ કરવું હોય? બિકોઝ અહીંયા પણ એક સેફ હેવન ગણાય છે. ડિસ્ક્રિશનરી સ્પેન્ડિંગ હમણાં જે રીતના વધી રહ્યા છે, અહીંયા પણ તમને લાગે છે કે એ જ ટ્રેન્ડ પર વધતા રહેશે જો રિસેશન અહીંયા હિટ નથી થતું તો? એમાં એક મિક્સ્ડ બેગ છે, એક બેલેન્સ્ડ વ્યૂ રાખવાની જરૂર છે. ટુ સમ એક્સટેન્ટ ઇન સર્ટન સેગમેન્ટ્સ આપણે રૂરલ સ્પેન્ડિંગ વધતું જોયું છે, ઇન સર્ટન કેસીસ અર્બન કન્ઝમ્પશન ગ્રોથ જોયો છે. પણ આઈ થિંક એનું લાર્જલી જે ગ્રોથ આવેલો એ બોરોઈંગના કારણે જે માઇક્રો ફાઇનાન્સ કંપનીઝ હોય કે સ્મોલ ફાઇનાન્સ બેંક્સ હોય કે બેન્કિંગ સેક્ટર હોય, એ લોકોએ લેન્ડિંગ કે NBFCs હોય કોઈ બી જાતની એ લોકોના લેન્ડિંગના કારણે જોયેલું. જે અત્યારે થોડું લેન્ડિંગમાં એક સ્લોડાઉન થયું છે. RBI ઘણી NBFCsને ચેતવી હતી. એટ ધ સેમ ટાઈમ થોડા NPAs આવેલા NBFCsને, બેન્કિંગ સેક્ટરને પણ થોડા NPAs આવેલા રિટેલ લેન્ડિંગમાં. એને કારણે એક બની શકે છે કે એક માર્જિનલ સ્લોડાઉન ઇન કન્ઝમ્પશન થઈ શકે છે. સ્ટેપલ્સમાં નહીં ક્લિયરલી, પણ જ્યારે આપણે કન્ઝ્યુમર ડ્યુરેબલ્સમાં જોઈએ તો એમાં એક બની શકે પોસિબિલિટી છે કે એક માર્જિનલ સ્લોડાઉન આવી શકે છે, કે એક ફ્લેટિશ ગ્રોથ આવી શકે છે. આઈ થિંક એક બીજું કન્ઝમ્પશનનું ઘણું મોટું ડિપેન્ડન્ટ ઇન્ફ્લેશન ઓન ધી વન સાઇડ ઇઝ અનધર ફેક્ટર, પણ આપણે ઇન્ફ્લેશન કંટ્રોલમાં આવતા જોયું છે. એને કારણે દેટ્સ અ બિગ પોઝિટિવ એઝ ફાર એઝ કન્ઝમ્પશન ઇઝ કન્સર્ન્ડ, અને એને કારણે વ્યાજના દરો ઘટતા જશે
તો ક્લિયરલી ટુ વ્હીલર સ્પેસ, ફોર વ્હીલર સ્પેસને બેનિફિટ મળશે. પણ આઈ થિંક એક ગ્લોબલ સેન્ટિમેન્ટ કઈ રીતે છે, ગ્લોબલ એક રિસેશનરી કન્ડિશન આવી રહ્યું છે કે શું, એને જે કન્ઝ્યુમર સેન્ટિમેન્ટ છે એમાં એક જો નેગેટિવિઝમ આવી જાય તો ક્લિયરલી કન્ઝમ્પશન ગ્રોથ ઉપર એક ઇમ્પેક્ટ આવી શકે છે. સો પ્રિઝ્યુમિંગ દેટ વી હેવ નો રિસેશનરી કન્ડિશન્સ ગ્લોબલી અને ચોમાસું સારું જાય છે, સો આઈ થિંક ટુ દેટ એક્સટેન્ટ કન્ઝમ્પશનનું માં ઇમ્પ્રુવમેન્ટ આવવું જોઈએ, ગ્રોથ આવવું જોઈએ. ઘણા સિઝનાલિટી પ્રમાણે હોય છે. સો ઇફ યુ લુક એટ વિધિન ડ્યુરેબલ્સ, એર કન્ડિશન્સ છે એમાં ક્લિયરલી ઘણી વધારે ડિમાન્ડ છે. આપણે ઘણી કંપનીઝને એક્સપેન્શન પણ અનાઉન્સ કરતા જોયા છે. સો આઈ થિંક દેર વિલ બી સર્ટન સેગમેન્ટ્સ જેમાં આપણે ગ્રોથ જોઈશું. વન કેનોટ સે દેટ અક્રોસ ધ બોર્ડ. આપણે વિધિન ઓટોમોબાઈલ્સ, ટુ વ્હીલર્સ જોયું પણ ફોર વ્હીલર્સ એટલું નથી જોયું. સો આઈ થિંક ઇચ સેગમેન્ટ બિકમ્સ ઇમ્પોર્ટન્ટ એન્ડ કઈ રીતે ઇઝીલી એનબીએફસીઝ અને બેંક્સ એને લેન્ડિંગ કરે છે એ પણ ઘણું મહત્વનું થઈ જશે. જી, એબ્સોલ્યુટલી. તો આપણે આ ધ્યાન રાખતા રહીશું. અહીંયા અમુક સેક્ટર્સ છે જેમાં તમે અત્યારના નિવેશ કરી શકો છો, જેમાં ટેરિફ થ્રેટ નથી, અને એમાં તમે ચૂઝ એન્ડ પિક કરી શકો છો. ઓન દેટ નોટ,